વનતારાના પ્રણેતા અને રિલાયન્સના અનંત અંબાણીએ ખાવડી રિલાયન્સ ગ્રીનથી દ્વારકા જગત મંદિર સુધીની પદયાત્રા આરંભી હતી, જે આજે 10મા દિવસે પૂર્ણ થઈ હતી. આજે વહેલી સવારે દ્વારકામાં અનંત અંબાણીના પદયાત્રાના કાફલાનું આગમન થયું હતું. અનંતના પત્ની રાધિકા અંબાણી તથા માતા નીતાબેન અંબાણી પણ આજે પદયાત્રાની પૂર્ણાહુતિ પ્રસંગે અનંત સાથે જોડાયા હતા. ધીરુભાઈ અંબાણી માર્ગ થઈને પદયાત્રાનો કાફલો જગત મંદિર સુધી પહોંચ્યો હતો. રસ્તામાં ઠેર ઠેર સ્વાગત અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આજે રામનવમીના પર્વ પર રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરીને અનંત અંબાણીએ પદયાત્રા સંપન્ન કરી હતી. ઉલ્લેખનીય છે કે આજે અનંત અંબાણીનો જન્મદિન પણ છે. મીડિયા સાથેના સંવાદમાં અનંતે સૌનો આભાર વ્યક્ત કરી ભગવાન શ્રી દ્વારકાધીશ સૌ ઉપર કૃપા કરે એવી પ્રાર્થના કરી હતી. રાધિકા અંબાણી અને નીતા અંબાણીએ પણ મીડિયા સાથે વાર્તાલાપ કર્યો હતો. आप सबको जय द्वारकाधीश और रामनवमी की बहुत बहुत शुभकामनाएं। आज 10वां दिन है और हमारा पद यात्रा का अंत है। आप सबको श्री द्वारकाधीश आशीर्वाद दे और मेरा दर्शन हो चुका है और पद यात्रा का समर्पण हो चुका है। सबको जय द्वारकाधीश और आप सबका बहुत बहुत धन्यवाद। છોડશે દ્વારિકાનો નાથ છે, રાજા રણ છોડશે દ્વારિકાનો નાથ છે, રાજા રણ છોડશે દ્વારિકાનો નાથ. આજે મારું હૃદય એકદમ ગૌરવથી ભરી ગયું છે. મારો આનંદ છે આ પવિત્ર પદયાત્રા જામનગરથી દ્વારકાધીશ આજે રામનવમીના દિવસે પૂરી કરી છે. માનું દિલ એકદમ આનંદ છે. આનંદની સાથે બધા જે યુવકો સાથે આવ્યા છે એ આપણી સંસ્કૃતિ, આપણું હેરિટેજ, આપણું કલ્ચર આગળ લઈ રહ્યા છે. તો એને માટે મને ખૂબ જ ગર્વ થાય છે કે આ છોકરાઓ પણ આટલી નાની ઉંમરે આટલું બધું ભગવાનમાં માની અને 10 દિવસ ચાલ્યા છે. બસ દ્વારકાધીશનો ઉપકાર છે, એના આશીર્વાદ છે. અને મુકેશને હું બસ બધા યુવકોને खूब खूब आशीर्वाद आपीए छे. धन्यवाद. जय श्री कृष्ण, जय द्वारकाधीश. आज अनंत का 30th बर्थडे है और अनंत की इच्छा थी कि शादी के बाद वो इधर चल के आएंगे हमारे घर से, जामनगर से, और बहुत साल से ये इच्छा थी पर कोई साल नहीं हो पाया, कोई साल, और ये साल उन्होंने अपना मन लगा के ये कर दिखाया मुझे, और मुझे बहुत गर्व है इन पे कि आज हम इनका बर्थडे श्री द्वारकाधीश के साथ सेलिब्रेट कर रहे हैं. थैंक यू एवरीबॉडी. और जो भी घर से उनको ये दुआ देते रहे कि उनका पदयात्रा सफल हो, उनको भी हमारी तरफ से थैंक यू वेरी मच कि आपकी उम्मीद हमारे साथ रही. थैंक यू.